નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. છોટાઉદેપુર જિલ્લાના લગામી ગામે સમસ્ત આદિવાસી સમાજની ધારાસભ્ય ચૈત્ર વસાવાની ઉપસ્થિતિમાં મહાપંચાયત મળી છે. છોટાઉદેપુર જિલ્લાના ઝોઝ પાસે આવેલા લગામી ગામે સમસ્ત આદિવાસી સમાજ દ્વારા મહાપંચાયતની બેઠક મળી હતી અને આપના ધારાસભ્ય ચૈત્ર વસાવા ઉપસ્થિત રહ્યા હતા. સમસ્ત આદિવાસી સમાજની મળેલી બેઠકમાં આદિવાસી સમાજમાં ઓછી ઉંમરમાં થતા લગ્ન પર પ્રતિબંધ, ડીજે સાઉન્ડ પર પ્રતિબંધ, બાળકોને સારું શિક્ષણ મળે, કુપોષણ નાબૂદી, વન અધિનિયમ એક્ટ હેઠળ નામંજૂર દાવાઓની મંજૂરી મળે તે માટેની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. લગામી ગામના સરપંચ વીરસિંહભાઈ રાઠવાની અધ્યક્ષતામાં મહાપંચાયત મળી અને આજની આદિવાસી સમાજની મહાપંચાયતમાં સમાજમાં રહેલા કુટેવો, કુરિવાજો, અંધશ્રદ્ધાઓ કઈ રીતના દૂર થાય, સાથે સાથે સિકલ સેલ એનેમિયાની જાગૃતિ, સાથે સાથે આદિવાસી સમાજમાં જે કુપોષણની સમસ્યાઓ છે એ બાબતની પણ આજે ચર્ચાઓ થઈ છે. સાથે સાથે આદિવાસીઓના હાલના જે પ્રશ્નો છે, પડકારો છે, એની સામે આદિવાસી સમાજે કઈ દિશા તરફ જવાનું, આદિવાસી સમાજ એનું નિરાકરણ કઈ રીતના આવે, એ તમામ બાબતો એ ચર્ચા થઈ છે. ખાસ કરીને આ વિસ્તારમાં વન અધિકાર અધિનિયમ 6 અંતર્ગત ઘણા લોકોએ પોતાને ખેડતા જમીનના દાવાઓ, અરજીઓ કરી છે, આજ દિન સુધી મંજૂર નથી કરવામાં આવી. સાથે સાથે આ વિસ્તારમાં પૈસા એક્ટ 1996 અને અનુસૂચિ 5 અંતર્ગત ગામ સભાઓ બોલાવવામાં નથી આવતી. જ્યારે પણ કોઈ પણ પ્રોજેક્ટ આવે છે, કોઈની પણ સહમતિ વગર બારોબાર મંજૂર કરી દેવામાં આવે છે. જે બાબતોની પણ ચર્ચા થઈ છે અને ખાસ અમે શિક્ષણ પર ભાર આપ્યું છે કે તમામ યુવાન યુવતીઓ પોતાના ભણવાના સમયે સારી રીતે ભણે, એમના મા બાપ એમને ભણાવે, એવી અમે સૌએ આગ્રહ કર્યો છે. અને આજની આ મહાપંચાયતમાં જે પણ બધાના સૂચનો મળ્યા છે, જે પણ બધાએ સમાજમાં રહેલા જે પ્રશ્નો છે, સમાજના જે પણ કુરિવાજો, કુટેવો અને દૂષણો છે એ દૂર કરવાની જે વાત કરી છે, એમાં સૌએ હામાં હા મિલાવી છે. અને બધા જ લોકોએ, પટેલોએ, મુખીએ, સરપંચો એમને ખાતરી આપી છે કે આવનારા દિવસોમાં સંવિધાનિક, સામાજિક અને જે પણ જળ, જંગલ, જમીન પરના અધિકારો મળ્યા છે એના રક્ષણ માટે બધા એક થઈને આવનારા દિવસોમાં આગળ વધીશું. આદિવાસી સમાજની મહાપંચાયત છે, અન્ય પક્ષોની ગેરહાજરી છે. આદિવાસી સમાજની આ મહાપંચાયત હતી અને સમસ્ત આદિવાસી સમાજના લોકોને અને જે પણ આદિવાસી સમાજના નેતાઓ છે એમને જાહેર આમંત્રણ આપવામાં આવ્યું હતું. છતાં જે નેતાઓ આદિવાસી સમાજને મત બેંક તરીકે ઉપયોગ કરે છે, એ નેતાઓ ચૂંટણી ટાઈમ જ સમાજ એમને યાદ આવે છે. અને આવા સમયે સમાજના પ્રશ્નો જ્યારે ઊભા થાય છે ત્યારે કોઈ નેતા અહીંયા દેખાતું નથી. એનો આજે આ ઉત્તમ દાખલો તમને નજરે પડે છે. દરેક સમાજના નાના મોટા આગેવાનો તેમજ સરપંચો, તાલુકા પંચાયત સદસ્ય, જિલ્લા પંચાયત સદસ્યો તેમજ તમામ પાર્ટીઓના ધારાસભ્યશ્રીઓને પણ અમે જાહેર આમંત્રણ આપ્યું હતું. અને આ મહાપંચાયત દ્વારા આ મહાપંચાયતમાં ખાસ કરીને અમારા દેડિયાપાડાના ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવાને પણ નિમંત્રણ અમે આપ્યું હતું. અને તેઓ પણ અમારા મહાપંચાયતના નિમંત્રણને માન રાખીને તેઓ પણ અમારી મહાપંચાયતમાં ઉપસ્થિત રહ્યા. અને અમે એક મહાપંચાયત દ્વારા એક સમાજને જે સમાજના ખોટા ખર્ચા છે, સમાજના કુરિવાજો છે, સમાજના અન્ય ખર્ચા છે, સમાજના શિક્ષણ છે, એના વિશે અમે ખૂબ વિશેષ ચર્ચાઓ પણ કરી. અને સમાજમાં આ ડીજેની પ્રથા છે એ ડીજેને પણ બંધ કરવા માટે એક ચર્ચા કરી છે. અને સમાજના ઘણી બધી એવી ચર્ચાઓ છે, દીકરા દીકરીઓ માટે પણ જે ચર્ચાઓ કરી, એમાં ખૂબ મોટી સંખ્યામાં, ખૂબ આજુબાજુના લોકોના, આજુબાજુ જિલ્લાના લોકો પણ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને આ મહાપંચાયતને પણ સફળ બનાવી છે. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.